હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં ને? તો મજામાં જ રહેવાનું છે. સ્વાગત છે તમારું બધાનું અમારા નવા બ્લોગમાં. તો સવારના બધાને ગુડ મોર્નિંગ. આપણે તો વાડીએ જતા હતા એટલે ગાડી બંધ થઈ ગઈ છે. તો દીક્ષિન પપ્પા ગાડી હરખી કરે છે અને હારી થઈ જાય તો સારું, નકર આપણે તો હાલીને જવું જ હશે. ને અહીંયા બાજુનું કપા સોંપે છે ને પાણી કેળામાં ભરાઈ ગયા છે ને વરસાદ પણ બહુ સારો હતો એટલે કેળામાં પાણી થઈ ગયું છે ને ગાડી હરખી કરે છે. તો ગાડી હરખી કરે છે ને પલક કાઢ્યો છે. શું થયું છે? આ પાણી જો ને વરસાદનું પલક પલ્લી ગયો એમ કહે છે. હવે એ લૂસી નાખે પછી જોવે ગાડી ચાલુ થઈ જાય તો સારું. તો હવે ગાડી હરખી કરી નાખી છે, ચાલુ કરે છે. ચાલુ તો થઈ ગઈ. તો ગાડી ચાલુ થઈ ગઈ છે. તો હવે આપણે ગાડીમાં બેસીને વાડીએ વ્યા જશું. તો આપણે પ્રમ દિવસનો વરસાદ બહુ સારો હતો એટલે બધે પાણી થઈ ગયું છે. તો અને આ પાટું ભરી દીધી છે. વરસાદ બહુ સારો થઈ ગયો છે ને કેળામાં પાણી ભરાઈ ગયું. વરસાદ બહુ વેલો કેળામાં મોટી પાણી ભરાઈ ગયું. કેળામાં પાણી ભર્યું છે. બધી પાટું પણ ભરી દીધી છે. ખેતરમાં પણ બહુ સારું થઈ ગયું. વરસાદ થઈ ગયો એટલે કપાસિયા પણ ઉગી જાય છે. જો આવું પાણી ભર્યું છે લગન કેળામાં. ગાડી પાછી બંધ પડી ગઈ. ગાડી તો છે ને પાછી બંધ પડી ગઈ કેમ કે આ પાણી અહીં કેળામાં ભર્યું છે ને એટલે પાણી ઉડે ને પલગમાં પાણી કરી જાય તો ગાડી બંધ થઈ જાય. ચાલુ કરે છે. હાલો, ઉપડી ગઈ. ગાડી તો પાછી ચાલુ થઈ ગઈ છે. હવે બંધ ન પડે તો સારું. ખેતરમાં તો પાઇપ ભરાણી છે. તો આ પીટ વાળા વણ આવી ગયા છે. પાયેલા વણ છે. અહીંથી આમ ઠેઠ સુધી પાયેલા વણ આવશે. ગાડી ઓરી એવી છે અને રિક્ષા આવી જાય કોકની ચાડિયાની છે. અને આપણી વાડી એવી ગઈ છે ને આપણું વણ છે ખડે એમ છે. તો આપણે વાડીએ પગી ગયા છે ને આપણે ગાડી તો છે ને ઠેઠ જાય એમ નથી એટલે ગારો છે બહુ એટલે આપણે ઠેઠ ઝૂંપડે ગાડી નથી લઈ જવાની. તો ગાડી છે ને અહીંયા મૂકી દેવાની છે. આપણે દીક્ષિત પપ્પાએ ગાડી તો મૂકી દીધી. તો આપણે ઝૂંપડી લગન તો છે ને હાલીને જવાનું છે. આપણે આ નિશાહામાં તો દવા મારી દીધી છે ને આપણે ઓલી બાજુ ઢોરે કાંઈ દવા નથી મારી એટલે ત્યાં તો આપણે મીંછું એટલે નીંદાઈ ત્યાં સુધી મીંછું. અને તો આપણે છે ને ઝટકો ચાલુ છે ને એટલે આપણે કઈ જાપોય નથી ખડ્યું ને અહીંથી છે ને ગરકીને વહી આવ્યા જોઈ. તો આપણે આજ તો હાલીને જવાનું છે ઝૂંપડે. તો આપણે અહીંથી કેડે હાલવા મળશું. હાલો દીક્ષું ભાઈ. ઠેઠું ત્યાં અહીંયા ખેતરમાં પણ કેળામાં પાણી ભર્યું છે અને છે ને આપણે આમાં હાલવું પડે છે ખડમાં. અને અમારે દીક્ષુભાઈ જો કેવા હાલે આવે છે. જોઈને હાલજો, પડતો નહીં. પાક ખાતો આવે ને હાલ્યો આવે. તો આપણે હવે ઝૂંપડે પહોંચી ગયા છે ને પેલા તો છે ને આપણે ખિસકોલીને રોટલી નાખવાનું કામ કરશું અને પછી બીજું બધું કામ કરશું. તો આપણે રોટલા નાખીને પછી વ્યા જશું નીંદવા. તો આપણે બુશેટ પહેરીને સુંદડી બાંધીને થઈ ગયા છે તૈયાર ને દાંતાળી પણ લઈ લીધી છે. તો હવે આપણે જઈશું નીંદવા. અને દીક્ષિત પપ્પા જો કેમ પાછા આવ્યા? મારે સુંદડી બાંધી. તમારે સુંદડી બાંધીને કરવી છે? પાણી પીવા ગયા છે. અમે નીંદવા મળો. તો હાલો આપણે નીંદવા મળશું હવે. તો હવે આપણે જઈશું નીંદવા અને આપણે પછી 10 વાગે તો ચા પાણી બનાવશું ને એ બ્લોગ ઉતારશું. તો આપણે નીંદવાનું તો ચાલુ કરી દીધું છે. આટલી વળ તો આપણે લઈ લીધી છે.
અને નીંદાઈ જાય ને એટલે વણ પણ મસ્ત દેખાય, મસ્ત ચોખ્ખું વણ થઈ ગયું. આપણે છે ને દીક્ષિન પપ્પાને તો છે ને વાહે રાખી દીધા છે ને એ તો જો વાહે રહી ગયા છે. અને અમારા દીક્ષુભાઈ અહીંયા રમે છે, ખાડા ગાળે છે ને ટેપ રાખે છે ને એવું કરે છે. દીક્ષુ સામું જતા તો આપણે તો નીંદવી સવી ને એ રમે છે અહીંયા પાહે પાહે રમ્યા કરે ને પછી આપણે હમણાં ઘડી ખમીને પછી આપણે ચા બનાવી નાખશું. વણ ભાંગી નાખ્યું. તો આપણે સારું વેળું તો નીંદી નાખીશું. તો હવે આપણે સાનો ટાઈમ થઈ જશે તો હું તો જાય ચા બનાવવા. તો આપણે સુકડી વરી આવી ગઈ છે તો આપણે ચા બનાવી આવશું. હાલો દીક્ષુભાઈ, સને વરસાદ જેવું છે ને એટલે આપણે બંધણ બધા પલળી જતા, બંધણ તો લાસ્ટ પેલા પલળી જતા એટલે આપણે બાળીને કોરા બંધણ કાંટા લાવે છે ને એને સુલું રેંગવાનું છે. તો હવે ચાની બધી તૈયારી હું કરી નાખું. મસ્ત મજાનું સરસ મજાનું સા આપણે બનાવીએ છીએ. અને કેદુનો વાડીનો સાનું તો બનાવ્યા છે, વાડી સા બનાવીએ છીએ. કેમ કે હમણાં વાડી આવતા વાડી આવ્યા છે એવું બધું આપણે જમવા બેસી ગયા છે. સરસ મજાનો સા બનાવ્યો છે ને વાડીનો સા છે. હાલો મિત્રો બધા સા પીવા. તો ચા પાણી પીને ખાઈને પાછા આપણે નીંદવા વયા જઈશું. તો મિત્રો અત્યારે વાગી ગયા છે 3:30 ને આપણે કામે ચડી ગયા છે ને એમ વરસાદ પણ ચાલુ થઈ જશે ને ઝીણા ઝીણા છાંટે વરસાદ ચાલુ થઈ ગયો છે ને એમાં હરુડે છે પણ બહુ. આપણે 10 વાગ્યાનો ચા પી લીધો અને બપોરે કરી લીધા હતા અને હવે આપણે રોંઢાના કામે ચડી ગયા છે ને આપણે એટલી વેળું નીંદી નાખી છે. એટલી વેળું આપણે નીંદી નાખી છે ને વણ પણ સરસ મજાનું દેખાય છે. અને હવે વરસાદ ચાલુ થઈ ગયો છે ઝીણા છાંટે વરસાદ બધે આમ ઢગ જેવું થઈ ગયું છે ને વરસાદ ગાજે છે બહુ, હરુડે છે બહુ અને વરસાદ વરસવાનું ચાલુ થઈ ગયું છે ને બહુ વરસાદ આવશે તો આપણે વયા જઈશું. તો વરસાદ તો વધી ગયો છે તો આપણે નીંદવું નથી, આપણે વયા જઈશું ઝૂંપડે. ખોટું આપણે પલાળવું નથી. અને નીંદીઓમાં તો જો કોળિયું પડી છે અને કોળિયું પણ આપણે કાઢવી જોશે. આપણે ક્યારે વરસાદ આવે છે ને એટલે ઝૂંપડે બેસી જવાનું છે, પલાળવાનું નથી. તો વરસાદ તો સારે કર આમ એક હરખું થઈ ગયું છે ને ઢગ થઈ ગયું છે ને વરસાદ તો સારે કર વરસે છે. તો હવે આપણે વયા જઈશું ક્યારે, કેમ કે વરસાદ બંધ થવાનો નથી. તો હવે આપણે વયા જઈશું ઘરે ને આજ માટે એટલું જ તેને બના રહેજો મારા વિડીયોમાં.